જી અમિતભાઈ શાહ સાહેબે આજે દેશમાં બીજી સફેદ ક્રાંતિની શરૂઆત કરી હોય એવું આજે વાતાવરણ હતું. અમે ઘણા દિવસોથી સરહદ ડેરી કચ્છ અને મીઠા ઉત્પાદક મંડળી જે છે એના દ્વારા તૈયારીઓ કરતા હતા અને મીઠું કઈ રીતે બજારમાં મૂકવું, કઈ રીતે માર્કેટિંગ કરવું, એ બધાની પ્રોસેસ પૂરી થઈ ગઈ અને અંતે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આજે અમે લોકોએ અમિત શાહ સાહેબને અર્પણ કર્યું છે અને એમના જે સ્વમુખેથી જાહેરાત થઈ છે કે સમગ્ર દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં સહકારી ધોરણે મીઠાનું વેચાણ હવે શરૂ થશે અને એમાં કચ્છ અને અમૂલ પ્રથમ દર્શનીય એની શરૂઆત કરશે. અમૂલના નામથી સર મીઠાનું વેચાણ થશે? જી, ટોટલી સમગ્ર દેશમાં અને વિદેશમાં અમૂલ સોલ્ટના નામે જ વેચાણ થશે. આનામાં જે ક્રાંતિ આવી છે હવે, તો એમાં શું શું નવું ઇમ્પ્રુવમેન્ટ થશે સર? જો એમ તો શ્વેત ક્રાંતિની જો વાત કરીએ તો અમૂલ સમગ્ર દેશમાં માર્કેટિંગ માટેની પ્રખ્યાત છે. અમૂલની બ્રાન્ડની પણ ઇમેજ અમૂલ જોવો એટલે કોઈ લોકો કંઈ જોયા વગર એની ખરીદી કરતા હોય છે. એ જ રીતે અત્યારે સોલ્ટ ઉત્પાદકો જે છે એને કોઈ જાતનો મુનાફો મળતો નથી અને એના અગરિયાઓ જે છે એને માત્ર કેજી પર 35 પૈસા જ મળે છે. જે લોકોના પ્લોટ છે મીઠાના એ લોકોને માત્ર 1 કિલો 1 રૂપિયો જ મળે છે અને માર્કેટમાં લગભગ એનાથી 10-15 ગણા ભાવ લઈ અને વેચાણ કરવામાં આવે. જે રીતે ટાટા સોલ્ટ, આશીર્વાદ સોલ્ટ, આવા સોલ્ટના જે વેચાણો છે એ જ રીતે અમૂલ બ્રાન્ડ ઉપર સમગ્ર દેશમાં એનું વેચાણ ચાલુ થશે ત્યારે આ લોકોને ખૂબ મોટો મુનાફો મળશે.